નમસ્કાર મિત્રો, ફરીથી આપ બધાનું સ્વાગત છે પીસીના વિડીયો લેક્ચરમાં પ્રોફેશનલ કમ્યુનિકેશન એન્ડ એથિક્સ. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1 જ છે લિનિયર મોડેલ ઓફ કમ્યુનિકેશન. વિદ્યાર્થી મિત્રો, 3 પ્રકારના મોડેલ છે કમ્યુનિકેશનના. એમાં પહેલું જે મોડેલ છે એ લિનિયર મોડેલ કમ્યુનિકેશન છે. હવે એને આપણે સમજવાની કોશિશ કરીએ છીએ કે આ કમ્યુનિકેશન છે એની અંદર શું વિશેષતા છે, એના કયા એવા કમ્પોનન્ટ્સ છે, કયા એવા પાર્ટ્સ છે, તો એને આપણે સમજીએ છીએ. બેઝિક કન્સેપ્ટ એનો શું છે એ આપણે પહેલા સમજીએ. તો બેઝિક કન્સેપ્ટની અંદર છે કે ધ લિનિયર મોડેલ ઇઝ ધ સિમ્પલેસ્ટ ફોર્મ ઓફ કમ્યુનિકેશન. જો આમાંની કેટલીક લાઈનો છે ને એ જ આપણે આપણા આન્સરની અંદર લખવાની છે, બધું લખવાની જરૂર નથી. એક સિમ્પલ ફોર્મ ઓફ કમ્યુનિકેશન છે, એકદમ સામાન્ય કમ્યુનિકેશનનો પ્રકાર છે, સ્વરૂપ છે. ડેપિક્ટિંગ અ વન વે પ્રોસેસ. હવે જુઓ, સિમ્પલ વસ્તુ આપણે એટલી જ સમજવાની છે કે એમાં છે ને એનો જે વે છે એ સિમ્પલ વે છે, પછી સિમ્પલેસ્ટ ફોર્મ છે. આવા વર્ડ આપણે યાદ રાખી લેશું. સિમ્પલ ફોર્મ છે, બરાબર છે. ત્યાર પછી વન વે પ્રોસેસ છે, એની અંદર વન વે પ્રોસેસ છે, આટલું જ આપણે ખાસ સમજવાનું છે. વન વે પ્રોસેસ છે, એક જ તરફથી બોલવાનું છે. અત્યારે જે હું ભણાવી રહ્યો છું આ વન વે ટીચિંગ કહેવાય, વન વે કમ્યુનિકેશન કહેવાય. અત્યારે માત્ર હું બોલું જ છું, તમે વિદ્યાર્થી મિત્રો કોઈ મારી સામે નથી, મારે એકલાએ જ બોલવાનું છે અને તમે જ્યારે વિડીયો જોશો ત્યારે માત્ર તમારે સાંભળવાનું છે. તમને કોઈ રિએક્શન મળશે નહીં, કોઈ ઇન્ટરેક્શન થશે નહીં, પ્રતિક્રિયા થશે નહીં. એટલે આ લિનિયર જે મોડેલ છે એ વન વે કમ્યુનિકેશન છે, આટલું એમાં સમજવાનું છે. વેર અ સેન્ડર ટ્રાન્સમિટ્સ અ મેસેજ ટુ અ રિસીવર, કે જ્યાં સેન્ડર છે, મેસેજ મોકલનાર, અત્યારે હું જે બોલી રહ્યો છું તમારી સામે, તો હું જે પણ કંઈ બોલું છું એ તમારે માત્ર અત્યારે મતલબ જ્યારે વિડીયો જોશો ત્યારે સાંભળવાનું જ છે. તમારે એનો કોઈ પ્રતિક્રિયા આપી શકતા નથી, તમે ડાયરેક્ટ પ્રતિક્રિયા નથી આપી શકતા. તમે કમેન્ટ કરીને યા તો મેસેજ કરીને મને ઇન્ટરેક્શન કરી શકશો વિધાઉટ અ ફીડબેક. તમે જ્યારે આ વિડીયો જોશો ત્યારે તમે મને સીધો કોઈ ફીડબેક આપી શકવાના નથી. તો આ જે એક્ઝામ્પલ છે, હું અત્યારે જે મેથડથી તમને ભણાવી રહ્યો છું, તો એ લિનિયર મોડેલ કમ્યુનિકેશનનો એક પ્રકાર જ કહેવાય, એ જ કહેવાય, એનું જ એક્ઝામ્પલ છે, બરાબર છે. તો આટલી બાબત યાદ રાખવાની છે. સિમ્પલ વે, સિમ્પલ ફોર્મ અને વન વે પ્રોસેસ, અને નો ફીડબેક. અહીંયા કોઈ પણ પ્રકારનો ફીડબેક મળશે નહીં, નો ફીડબેક. બસ આટલી બાબત યાદ રાખવાની છે. 4 બાબતને વ્યવસ્થિત લખી લેજો. જ્યારે પણ તમે વિડીયો જુઓ છો ત્યારે આટલી બેઝિક ઇન્ફોર્મેશન લખી દેવાની છે. બેઝિક કન્સેપ્ટ છે, ઇન્ટ્રોડક્શન પણ આને આપણે કહી શકીએ છીએ. તો આ તમે લઈ શકશો તમારા સ્ક્રીનશોટની અંદર, બરાબર. હવે આગળ સમજીએ. નેક્સ્ટ પાર્ટ જે છે એને આપણે સમજીએ. તો હવે થિયરી ઓફ લિનિયર મોડેલ. લિનિયર મોડેલની થિયરી શું છે? તો કે લિનિયર મોડેલ્સ ઓફ કમ્યુનિકેશન રિફર ટુ અ વન સ્પેસિફિક. હવે જુઓ, અહીંયા આપણે એક બાબત ખાસ સમજવાની છે કે વન સ્પેસિફિક મેથડ that involves one way communication. It is a one way communication. તમે એમ પણ લખી શકો, it is a one way communication શોર્ટમાં, બરાબર છે. ઇન અ લિનિયર મોડેલ ઓફ કમ્યુનિકેશન, એટલે કે લિનિયર મોડેલ કમ્યુનિકેશનની અંદર વન પર્સન સેન્ડ્સ અ મેસેજ એન્ડ અનધર પર્સન રિસીવ્સ ઇટ. એક વ્યક્તિ મેસેજ મોકલે છે, એક વ્યક્તિ મેસેજ રિસીવ કરે છે. આપણે આટલું જ યાદ રાખવાનું છે. વન પર્સન સેન્ડ્સ અ મેસેજ, અનધર પર્સન રિસીવ્સ ઇટ. ધેરફોર ની જગ્યાએ તમે સો પણ લખી શકો છો. સિમ્પલ બે જ અક્ષરનો વર્ડ સો. ઇટ ઓનલી મૂવ્સ ઇન વન ડાયરેક્શન, એક જ દિશામાં ગતિ કરે છે. લિનિયર મોડેલ્સ ટિપિકલી ડોન્ટ કન્સિડર એની ફીડબેક. એમાં કોઈ પણ પ્રકારના ફીડબેકને ધ્યાનમાં લેવામાં આવતો નથી. ધેટ ધ રિસિપેન્ટ મે સેન્ડ બેક ટુ ધ સેન્ડર. પછી જે રિસીવર છે, મેળવનાર વ્યક્તિ છે, એ મેળવનાર વ્યક્તિ છે એને પછીથી ત્યારબાદ એ પોતાનો ફીડબેક મોકલી શકે છે. ઇન્સ્ટીડ, આના કરતા, ધીસ મોડેલ્સ ફોકસ પ્રાઇમરીલી on the communicator who initiated the message. હવે આમાં શું થાય છે આ મોડેલ્સની અંદર
કે શેના પર ધ્યાન આપે છે, પાયાનું ધ્યાન, પાયાની બાબત કઈ છે, પ્રાઇમરી ફોકસ ક્યાં કરે છે, ઓન ધ કમ્યુનિકેટર. કમ્યુનિકેટર એટલે બોલનાર વ્યક્તિ છે, સેન્ડર છે એ, હુ ઇનિશિએટેડ ધ મેસેજ, બસ એને જે મોકલનાર વ્યક્તિ છે, જે માહિતી આપનાર વ્યક્તિ છે એના પર જ ફોકસ કરવાનું થાય છે, બરાબર. ત્યાર પછી એસેન્શિયલી મૂળભૂત રીતે linear communication involves a sender who encodes and sends a message. અહીંયા મહત્વની બાબત કઈ છે કે ભાઈ અહીંયા જે મૂળભૂત રીતે લિનિયર કમ્યુનિકેશનની અંદર કઈ બાબતનો સમાવેશ થાય તો કે ભાઈ માહિતી મોકલનાર વ્યક્તિ છે એ માહિતી એન્કોડ કરે છે, મોકલે છે, એન્ડ સેન્ડ્સ અ મેસેજ, માહિતી એકઠી કરે છે અને માહિતી મોકલે છે, એન્ડ રિસીવર હુ ઓબ્ટેન્સ એન્ડ ઇન્ટરપ્રેટ્સ ધેટ મેસેજ. રિસીવર છે એ માહિતી મેળવે છે, એના પર અર્થઘટન કરે છે, ઇન્ટરપ્રિટ્સ એટલે ચર્ચા, અર્થઘટન કરવું, બસ. The elements of a linear models of communication include. હવે કઈ બાબતો, એલિમેન્ટ્સ એટલે તત્વ, કયા એવા તત્વો છે કે જે આની અંદર સમાવિષ્ટ છે એ આપણે સમજીએ. સિમ્પલ વસ્તુ છે, અત્યાર સુધીમાં આપણે એટલું જ ધ્યાનમાં રાખવાનું છે, એક વન વે પ્રોસેસ છે, વન વે કમ્યુનિકેશન છે. ફીડબેક ઇઝ નોટ કન્સિડર્ડ હિયર. The person who sends the message means a sender sends a message. After encoding message, he sends the message, and receiver receives the message. Afterwards, he or she means a receiver can give the feedback after receiving the message. Meanwhile, the receiver cannot send any kind of feedback. So this is the linear model. This is the basic things of linear model. So without this, instead of this, you can write in your words also. તમે તમારા શબ્દોમાં પણ લખી શકો છો. It's a very simple answer. Okay. Now, first point, what are the elements? કયા એમાં તત્વો છે? તો number 1 is sender. Sender means માહિતી મોકલનાર. માહિતી મોકલનાર વ્યક્તિ. શું કરે છે? The sender represents the person who initiates the communication. Sender કોણ છે? તો કે a person who initiates the communication. Initiate નો મતલબ થાય શરૂઆત કરવી. જે વ્યક્તિ શરૂઆત કરે છે, બરાબર, આ ધ્યાનમાં રાખવાના. ગુજરાતી શબ્દો ધ્યાનમાં રાખશો એટલે આરામથી સમજાશે. ફોર એક્ઝામ્પલ, imagine that you want to send an email to your boss about an upcoming deadline. કોઈ પણ ડેડલાઇન વિશે તમારે તમારા બોસને મેલ કરવાનો છે તો તમે સેન્ડર છો. When you decide to type and send an email, you are initiating. જુઓ, સિમ્પલ વસ્તુ સમજાવે છે કે તમે નક્કી કરી લીધું, હવે તમે ઈમેલ મોકલવા માંગો છો તો you are initiating communication between you and your boss. તમારા અને તમારા બોસની વચ્ચે કમ્યુનિકેશનની તમે શરૂઆત કરો છો. The sender controls the method used to communicate as well as the content of the message. The sender controls the method. હવે કંટ્રોલ કરે છે, અંકુશ રાખે છે શેના પર? Used to communicate as well as the content of the message. કન્ટેન્ટ અને જે કમ્યુનિકેશન કરવાનું છે એના પર એ કંટ્રોલ કરે છે, ધ્યાન રાખે છે, બરાબર છે. ત્યાર પછી the sender is responsible for encoding the message in a way that receiver understands. ભાઈ, માહિતી મોકલનાર વ્યક્તિને એટલી ખબર હોવી જોઈએ કે એ જે મેસેજ મોકલવાનો છે તો એ વ્યક્તિ પોતે જવાબદાર છે. એન્કોડિંગ ધ મેસેજ. એન્કોડિંગ ધ મેસેજ મતલબ એ જે માહિતી એકઠી કરે છે ને એના માટે. એન્ડ બીજી બાબત, ઇન અ વે, એવી રીતે that the receiver understand. રિસીવરને ખબર પડવી જોઈએ તો જ કમ્યુનિકેશન પોસિબલ બને, બરાબર છે. ફોર એક્ઝામ્પલ, explaining a complex topic to a young child requires the sender to adjust their vocabulary for the child to understand. સિમ્પલ વસ્તુ છે ભાઈ, નાના બાળકને આપણે જ્યારે સમજાવીએ છીએ તો એના માટે ભારે શબ્દોનો ઉપયોગ કરશું તો નાનું બાળક સમજી શકશે નહીં. એના માટે સિમ્પલ વર્ડ્સનો યુઝ કરવો પડશે. બસ આ બાબત સેન્ડરે ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ છે મેસેજ. મેસેજ એટલે કન્ટેન્ટ, વિષય વસ્તુ. તમારી પાસે જે મસાલો છે એ જે તમે સેન્ડ કરવાના છો એ મેસેજ છે, માહિતી. The message
represent any verbal or non-verbal message. એમાં વર્બલ, શાબ્દિક અને અશાબ્દિક. વર્બલ એટલે શાબ્દિક, નોન-વર્બલ એટલે અશાબ્દિક. બરાબર છે? That sender communicates to a receiver. જે માહિતી મોકલનાર વ્યક્તિ છે, સેન્ડર અને રિસીવર વચ્ચે જે વાતચીત થશે તે. Someone may send a message intentionally or unintentionally. Intentionally આપણે ઘણીવાર આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. આ શબ્દનો ઉપયોગ આપણે ઘણી વખત કરીએ છીએ. હવે ઇન્ટેન્શનલી વર્ડ છે એટલે ઈરાદાપૂર્વક. ઈરાદાપૂર્વક આપણે, અને અનઇન્ટેન્શનલી એટલે ઈરાદા વગર. ટિપિકલી, બેઝિક રીતે, the sender decides what message to communicate to the receiver based on what they want the receiver to know. હવે આપણને ખબર જ છે કે ભાઈ આપણે શું મેસેજ મોકલવો છે અને રિસીવર જે છે એને શું માહિતી જોઈએ છે એ જ માહિતી આપણે મોકલવાના છીએ. કોઈ બીજું તો કંઈ વાત એમાં કરવાના નથી. બરાબર છે? એટલે એ ધ્યાનમાં રાખવાનું છે. Based on Aristotle's model of communication, Aristotle was a Greek thinker. એક ફિલોસોફર હતા ગ્રીસના. એ શું કહે છે કે મેસેજ કેન ઇન્ફ્લુઅન્સ ધ ઓડિયન્સ ઓર રિસીવર. મેસેજની અંદર છે ને ઇન્ફ્લુઅન્સ એટલે અસર. ઇન્ફ્લુઅન્સનો અર્થ થશે અસર. એ અસર હોવી જોઈએ ભાઈ, અસરકારક હોવો જોઈએ, ઇફેક્ટિવ હોવો જોઈએ. ઓડિયન્સ ઓર રિસીવર, સામેવાળાને સમજાય એવો હોવો જોઈએ. ઇટ્સ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ફોર ધ રિસીવર ટુ ઇન્ટરપ્રેટ. ઇન્ટરપ્રેટનો મતલબ થાય અર્થઘટન કરવું, ચર્ચા. સિમ્પલ વર્ડ સમજો, ચર્ચા. ધ મેસેજ એન્ડ અન્ડરસ્ટેન્ડ ઇટ્સ મિનિંગ. મેસેજને સમજી શકવો જોઈએ ચર્ચા કર્યા બાદ. અન્ડરસ્ટેન્ડ, સમજવો જોઈએ. બરાબર? રિસીવર છે એ ઇન્ટરપ્રેટ, ચર્ચા કરે અને એને સમજી શકવો જોઈએ. આ બાબત આપણે ખાસ ધ્યાનમાં લેવાની છે. ત્યાર પછી છે ચેનલ. ચેનલ એટલે માધ્યમ. ચેનલનો મતલબ શું થશે? મીડિયમ, માધ્યમ. કયા મીડિયમથી તમે મેસેજ મોકલો છો? બરાબર? ગુજરાતી અર્થ એનો થઈ જશે માધ્યમ. કયા માધ્યમથી મેસેજ મોકલો છો? તો હવે સમજીએ. ધ ચેનલ ઇન લિનિયર કમ્યુનિકેશન refers to the method the sender chooses before communicating. Before communicating આપણે વાતચીત કરીએ છીએ એના પહેલા આપણે માધ્યમ નક્કી કરવું પડશે. ફોર એક્ઝામ્પલ, if you see a cow worker in the parking lot before your shift starts, you may decide to give a friendly wave. હવે આપણે જાણીએ છીએ ફ્રેન્ડલી વેવ. આપણે આપણું કામ શરૂ કરીએ છીએ એના પહેલા ધ વેવ ઇટસેલ્ફ ઇઝ ધ ચેનલ ઓફ કમ્યુનિકેશન. જે વેવ છે એ કમ્યુનિકેશન માટેનું માધ્યમ છે. ટાઈપ્સ ઓફ ચેનલ્સ આર આઈધર વર્બલ ઓર નોન વર્બલ. સિમ્પલ બાબત છે કે જે તમારું માધ્યમ છે એ કાં તો વર્બલ હોવું જોઈએ કાં તો નોન વર્બલ હોવું જોઈએ. આ એટલું ઇફેક્ટિવ નથી. મેઇન વસ્તુ તમારે સમજવાની છે એ અહીંયાથી સમજવાની થાય. આ બાબત છે એ તમારે ખાસ સમજવાની છે. પહેલો પોઈન્ટ ખાસ સમજવાનો છે કે આપણે નક્કી કરીએ છીએ તો એના પહેલા આપણું માધ્યમ નક્કી હોવું જોઈએ. ટાઈપ્સ ઓફ ચેનલ્સ આર આઈધર વર્બલ ઓર નોન વર્બલ. એ વર્બલ કે નોન વર્બલ હોવું જોઈએ. બરાબર છે? ત્યાર પછી છે અ વર્બલ મેસેજ. આને ખાસ યાદ રાખીશું. વર્બલ મેસેજ ઇન્ક્લુડ્સ એનીથિંગ ધેટ ઇઝ રિટન. વર્બલમાં શું આવશે? જે આપણે લખી શકીએ છીએ, બોલી શકીએ છીએ. બરાબર? ટાઈપ્ડ, ટાઈપ કરેલું. સ્પોકન, બોલાયેલું. ઓર અધરવાઇઝ કમ્યુનિકેટેડ વિથ વર્ડ્સ એન્ડ લેંગ્વેજ. ભાષા કે શબ્દથી જે બોલાયેલું હોય એને વર્બલ કમ્યુનિકેશન કહેવાય. નોન વર્બલ કમ્યુનિકેશન શું છે? તો કે નોન વર્બલ મેસેજ ઇન્ક્લુડ્સ જેસ્ચર. જેસ્ચરને આપણે કહીએ હાવભાવ. હાવભાવ. બરાબર છે? ફેશિયલ એક્સપ્રેશન, ચહેરાના હાવભાવ. બરાબર છે? એન્ડ સમટાઈમ્સ ટચ. ટચ આપણે સ્પર્શ કરીને કહીએ તે. The chosen channel of communication may vary based on the concept of the message. આ બાબત પણ ધ્યાન રાખવાની છે કે આપણે જે નક્કી કરેલી ચેનલ છે એ વેરી એટલે અલગ પડે છે, જુદી હોઈ શકે. બેઝડ ઓન ધ કન્ટેન્ટ. કન્ટેન્ટનો મતલબ થાય વિષય વસ્તુ. આપણો જે વિષય છે એની વાત છે તો વિષય વસ્તુ. બરાબર છે? ઓફ ધ મેસેજ. મેસેજની વિષય વસ્તુ શું છે એના પર આધાર રાખે છે. ધ સેન્ડર્સ પ્રેફરન્સ એન્ડ ધેર રિલેશનશિપ ટુ ધ રિસીવર. સેન્ડર છે, માહિતી મોકલનાર વ્યક્તિ છે, એ પ્રેફરન્સ શેને પ્રાધાન્ય આપે છે?
બરાબર, એન્ડ રિલેશનશિપ ટુ ધ રિસીવર, અને રિસીવર છે માહિતી મેળવનાર એની સાથેનો જે સંબંધ છે એ ધ્યાન રાખે છે. બરાબર છે, તો આ અલગ અલગ હોઈ શકે છે ચેનલ. બરાબર, એના પર ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ છે રિસીવર. થર્ડ પોઈન્ટ, ત્રીજી બાબત, ત્રીજું એલિમેન્ટ, રિસીવર એટલે માહિતી મેળવનાર. તો રિસીવર ઇન અ લિનિયર કમ્યુનિકેશન ઇઝ ધ recipient of message from the sender. સિમ્પલ વસ્તુ છે કે ભાઈ રિસીવર કોણ છે કમ્યુનિકેશનની અંદર, તો કે receives the message from the sender. સેન્ડર પાસેથી જે મેસેજ આવ્યો છે એ મેસેજને જે વ્યક્તિ રિસીવ કરે છે, એક્સેપ્ટ કરે છે, એ રિસીવર છે. There are responsible for decoding or interpreting the message they receive. They are એટલે રિસીવર જે વ્યક્તિ છે એ જવાબદાર વ્યક્તિ છે for decoding or interpreting the message they receive. જે એ મેસેજ મેળવે છે એ મેળવવા માટે એ પોતે વ્યક્તિ જવાબદાર છે. For example, if you receive an email from your employer about having a conversation later in the day, you might interpret this message as a positive result of your hard work. At the end of the day, later in the day, છેલ્લે, બરાબર, તમે તમારા એમ્પ્લોયર એટલે કે તમારા બોસ તરફથી જે મેસેજ મેળવો છો તો you might interpret this message as a positive result of your હાર્ડ વર્ક. તમારા હાર્ડ વર્ક, તમે જે સખત મહેનત કરી છે તો એનો જે તમને જે ફીડબેક મળે છે એ તમારે લેવાનો છે, એવી બાબત છે. ઠીક છે. However, જો કે the way a receiver interprets the message depends on their context, background and other factors as Barlow theorized. Barlow છે is a person. Barlow is a person છે, એ વ્યક્તિ છે. તો એ વ્યક્તિ જે છે એના મત મુજબ આ એક વ્યક્તિનું નામ છે. બરાબર છે, તો એ શું કે છે, however, જો કે the way receiver interprets, જેવી રીતે માહિતી મેળવનાર વ્યક્તિ છે એ કઈ રીતે ઇન્ટરપ્રેટ કરે છે, કઈ રીતે ચર્ચા કરે છે, કઈ રીતે અર્થઘટન કરે છે એ મેસેજનું, ડિપેન્ડ્સ ઓન ધેર કોન્ટેક્સ્ટ. કોન્ટેક્સ્ટનો અર્થ થશે સંદર્ભ. એ મેસેજનો સંદર્ભ શું છે, કોન્ટેક્સ્ટ મતલબ થશે સંદર્ભ. બેકગ્રાઉન્ડ, બરાબર, બેકગ્રાઉન્ડ તો આપણે સમજીએ છીએ કે એનો જે બેકગ્રાઉન્ડ છે એ કઈ રીતે વાતાવરણ અથવા તો એમનું જે પરિવાર કે જે રીતે જે પદ્ધતિએથી એ આવે છે એની બાબત છે. ઠીક છે. એન્ડ અધર ફેક્ટર્સ. ફેક્ટર્સ એટલે બીજા બધા જે પરિબળો છે. ફેક્ટર્સનો મતલબ થાય પરિબળ. કયા કયા એવા પરિબળો છે, એઝ બેરલો થિયરાઇડ, એટલે કે બેરલો જે રીતે કહે છે એ રીતે આ બધી બાબતો છે એમાં આપણે ધ્યાન લેવાનું છે. રિસીવર છે એ કેવી માહિતી મેળવે છે, એની કેવી ચર્ચા કરે છે એના પર, એટલે આ બધી બાબત માટે કમ્પ્લીટલી જે રિસીવર છે એ જવાબદાર છે. ત્યાર પછીનો પોઈન્ટ જે છે એ છે નોઇસ. નોઇસ, હવે જ્યારે આપણે માહિતી મોકલતા હોઈએ, માહિતી લેવામાં આવતી હોય ત્યારે નોઇસ છે એ પણ એક પ્રકારનું પરિબળ છે. ઇન અ લિનિયર કમ્યુનિકેશન ધેર ઇઝ પોટેન્શિયલ ફોર નોઇસ ટુ ઇમ્પેક્ટ અ મેસેજ. નોઇસ અહીંયા એને આપણે ગણગણાટ અથવા તો બિનજરૂરી જે અવાજ છે. નોઇસ રિફર્સ ટુ એની એક્સટર્નલ ઓર ઇન્ટરનલ થિંગ ધેટ ચેન્જીસ ધ મેસેજ, interferes with the channel, impacts the interpretation or alerts the meaning. ઘણી વખત આ નોઇસ જે છે એ શું કરે છે, refers to any external or internal thing, બાહ્ય કે આંતરિક બાબત માટે એને રિફર કરે છે, that changes the message, અને એના કારણે મેસેજ છે ને એ ચેન્જ થઈ જાય. આવી તો ગેમ પણ આવે છે, ખબર છે ને, ટેલિફોનિક ગેમ એને કહેવાય. આપણે જે કંઈક એક વાત કરીએ, હવે જે કીધેલી જે બાબત છે, મેઇન મેટર જે છે, મેઇન બાબત છે, એ છેલ્લા વ્યક્તિ સુધી પહોંચે ત્યારે આખો શબ્દ, અર્થ અને વાક્ય બધું બદલી જતું હોય છે. બરાબર, તો આ બાબત એસેના શબ્દોની ગોઠવણી કે આડું અવડું કહેવાથી થોડોક ગણગણાટ, એના કારણે આખો મિનિંગ એનો બદલી જતો હોય છે. તો એ બાબત અહીંયા છે.
interferes with the channel, impacts the interpretation. Impact એટલે અસર અને interpretation ચર્ચા એના ઉપર એની અસર પડે છે. or alerts the meaning અને એનો meaningને પણ શું કરી દે છે, એલર્ટ કરી દે છે. ફોર એક્ઝામ્પલ, you may not hear your phone ring because you are deeply focused on a project. હવે સીધી વાત છે, તમારા ફોનની રિંગ વાગે છે, તમે એક પ્રોજેક્ટની અંદર બિઝી છો, તમને એ રિંગ સંભળાતી નથી. This is internal noise that impacts the sender's ability to communicate their message. હવે આ કઈ બાબત છે? તો કે ઇન્ટરનલ નોઇઝ છે that impacts the sender's ability. એ માહિતી જે સેન્ડર્સ જે છે, માહિતી મોકલનાર વ્યક્તિ છે, એની એબિલિટી પર એની અસર પડે છે ટુ કમ્યુનિકેટ ધેર મેસેજ, અને એનો મેસેજ છે એના પર એ વાતચીત કરી શકતો નથી. અનધર એક્ઝામ્પલ ઇઝ વેન એન ઈમેલ ડઝન્ટ લોડ એઝ અ રિઝલ્ટ ઓફ સ્લો ઇન્ટરનેટ કનેક્શન. હવે તમારે માહિતી મોકલવી છે, મેઇલ કરવો છે, પણ ઇન્ટરનેટ કનેક્શન સ્લો છે, તો પણ તમારો મેઇલ પહોંચી શકતો નથી. ધીસ ઇઝ એક્સટર્નલ નોઇઝ. હવે આ નોઇઝ જે વાત છે, એ નોઇઝ એટલે આપણે અવાજ કરીએ છીએ એ નોઇઝ નહીં, પણ કયા એવા બેરિયર છે, ફેક્ટર છે કે જે અવરોધ ઊભો કરે છે આપણો મેસેજ મોકલવા માટે. તો ધીસ ઇઝ એક્સટર્નલ નોઇઝ. આ બાહ્ય પ્રકારનો અવાજ છે ધેટ ઇમ્પેક્ટ્સ યોર એબિલિટી ટુ રિસીવ એન્ડ ઇન્ટરપ્રિટ ધ મેસેજ. હવે અહીંયા તમે મેસેજ મેળવી નથી શકતા અને તમારી કાંઈ વાતચીત આગળ થઈ શકતી નથી. સો ડેવલપ્ડ બાય, હવે આ મેથડ જે છે એ કેવી રીતે ડેવલપ થઈ? કે તો ધ લિનિયર થિયોરેટિકલ મોડેલ ઓફ કમ્યુનિકેશન વોઝ પ્રપોઝડ ઇન 1949 બાય શેનન એન્ડ વીવર. શેનન એન્ડ વીવર દ્વારા આ પ્રિપેર કરવામાં આવ્યું હતું. હવે એના કી કમ્પોનન્ટ્સ છે, જે બેઝિક બાબત છે, આપણે કઈ બાબત ધ્યાનમાં રાખીશું? તો કે સેન્ડર છે એ એન્કોડ્સ ધ મેસેજ. એ સેન્ડર છે ને એ શું કરે છે? એ મેસેજ આપણે શું કરે છે? એન્કોડ્સ મીન્સ માહિતી છે એ એકઠી કરે છે, ભેગી કરે છે, બરાબર છે. પછી મેસેજ, તો કે ધ ફોર્મેશન બીઇંગ કમ્યુનિકેટેડ. મેસેજ છે ને એ આપણી પાસે માહિતી છે, બરાબર. એ માહિતી શું છે? એ કંઈ પણ હોઈ શકે. ચેનલ શું છે? તો કે ચેનલ એક પ્રકારનું માધ્યમ છે. શું છે? માધ્યમ. કયા માધ્યમથી આપણે વાતચીત કરીશું? બરાબર. મીડિયમ થ્રુ વિચ ધ મેસેજ ઇઝ સેન્ટ. કયા માધ્યમ દ્વારા મેસેજ જશે? એ સ્પીચ છે કે ટેક્સ્ટ છે? ત્યાર પછી રિસીવર છે, તો એ માહિતી મેળવનાર છે. આ જે વ્યક્તિ છે એ માહિતી મેળવનાર વ્યક્તિ છે, એના સુધી આપણી માહિતી પહોંચશે, બરાબર. ત્યાર પછી લિમિટેશન્સ શું છે? હવે આ જે આખું કમ્યુનિકેશનનો જે સ્વરૂપ છે ને, ફોર્મ, એમાં લિમિટેશન્સ શું છે? લિમિટેશન્સ એટલે એની ખામીઓ શું છે? એની ખામીને ધ્યાનમાં રાખવાની છે. એમાં કઈ એવી ખામી છે? ખામીઓ શું છે? તો પહેલી વસ્તુ, એમાં નો ફીડબેક લૂપ. એમાં કોઈ ફીડબેક મળતો નથી, બરાબર છે. આપણે જેને શું કહીએ, પ્રતિચાર, આપણે પ્રતિભાવ, એનો જે રિટર્ન રિસ્પોન્સ મળવો જોઈએ ને, એ નથી મળતો. એઝ્યુમ્સ કમ્યુનિકેશન ઇઝ સ્ટ્રેટ ફોરવર્ડ વિધાઉટ નોઇઝ ઓર ઇન્ટરફિયરન્સ. એમાં કોઈ પણ પ્રકારની અડચણ નથી આવતી અને કોઈ પણ પ્રકારની દખલગીરી નથી થતી. ડઝન્ટ અકાઉન્ટ ફોર કન્ટેક્સ્ટ ઓર ઇન્ટરપ્રિટેશન. હવે એની અંદર છે ને કોઈ પણ પ્રકારનો સંદર્ભ નથી અને ઇન્ટરપ્રિટેશન એટલે ચર્ચાને કોઈ અવકાશ નથી. હું અત્યારે જે તમારી સામે બોલી રહ્યો છું, ભણાવી રહ્યો છું, હવે એમાં કોઈ પણ પ્રકારના ઇન્ટરેક્શન થતા નથી, આદાન પ્રદાન થતું નથી, માહિતીની આપ-લે થતી નથી, માત્ર મારા દ્વારા માહિતી આપવામાં આવે છે. એટલે આ બાબત છે. એમાં એક્ઝામ્પલ આપણે એનું લઈએ, સમજીએ. હવે એક્ઝામ્પલ શું છે? તો કે અ ટીવી બ્રોડકાસ્ટની અંદર જે ન્યૂઝ કે જે પણ કંઈ આપણે જોઈએ છીએ, તો સેન્ડર, મેસેજ, ટીવી ચેનલ અને ઓડિયન્સ. ઓડિયન્સ છે એ રિસીવર છે. સૌથી પહેલું શું હોય? સેન્ડર. ટીવી બ્રોડકાસ્ટ જે પણ કંઈ થાય છે પ્રોગ્રામ, તો એ માહિતી, જે પણ કંઈ સિરિયલ છે કે જે પણ કંઈ છે, હવે એ કોના દ્વારા માધ્યમ, કયું માધ્યમ છે? તો ટીવી ચેનલ છે ને, ટીવી છે ને એ માધ્યમ છે, એ ચેનલ છે. ઓડિયન્સ કોણ છે? રિસીવર છે, બરાબર છે. ટીવી બ્રોડકાસ્ટ છે એ સેન્ડર છે. જે મેસેજ એની પાસે જે છે, ન્યૂઝ છે કે ભાઈ કોમેન્ટ્રી છે કે કાંઈ પણ હોય,
હવે એ કયા માધ્યમથી આપણા સુધી પહોંચાડે છે તો કે ટીવી દ્વારા, બરાબર. હવે ઓડિયન્સ છે એટલે આપણે બધા સાંભળનારા કે જોનારા, તો એ કોણ છે? એ રિસીવર્સ છે, એ માહિતી મેળવનારા છે. કોઈ પણ વ્યક્તિ કોમેન્ટ્રી કરે છે કે ન્યૂઝ આપે છે તો આપણે એને ફીડબેક આપી શકતા નથી, બરાબર. આ લિનિયર મોડેલનું બેસ્ટ એક્ઝામ્પલ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું લિનિયર મોડેલ ઓફ કમ્યુનિકેશન, બરાબર છે. આશા રાખું છું કે તમને આમાં બરાબર સમજણ પડી હશે. છતાં કંઈ ન સમજાયું હોય તો તમે મને મેસેજ કરી શકો છો. ગ્રુપ દ્વારા આ બંને વિડીયોની હું તમને લિંક મોકલી દઉં છું. ઝડપથી તૈયારી શરૂ કરી દેજો. હજુ ગ્રુપમાં નથી જોડાયા તો ફટાફટ જોડાઈ જશો, મને મેસેજ કરી દેશો, બરાબર છે. અને હવેથી આપણે રેગ્યુલર પીસીઈના વિડીયોઝ તમને મળતા રહેશે. તમારી ડિમાન્ડ હોય, તમને કોઈ એવા ક્વેશ્ચન્સ લાગતા હોય તો એ પણ તમે મને મોકલી દેજો, તો એના પર પણ આપણે એકદમ સિમ્પલ અને રેડી આન્સર કરી દેશું તમને. ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બધા વિદ્યાર્થી મિત્રો સુધી આપણા વિડીયોને પહોંચાડી દેજો. ધન્યવાદ.